નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય અંગ્રેજી ગ્રામર. મિત્રો, આજે આપણે ગ્રામરમાં જે આપણો બીજો પાર્ટ છે કમ્પ્રેહેન્શન, તો એના વિશે આજે માહિતી મેળવવાની છે. તો જુઓ, કમ્પ્રેહેન્શન એટલે શું? તો કે સમજણ. અહીંયા આપણને કેટલીક પોયમ છે, પછી કેટલીક કાવ્ય પંક્તિઓ છે, કેટલાક પેરેગ્રાફ છે. આ સમજી અને એના પરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે. એ પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. તો ચાલો, આપણને એક સરસ મજાની અહીંયા કવિતા આપી છે. જુઓ, તમારી ગ્રામર બુકની અંદર પેજ નંબર 35 એટલે કે 35 ઉપર આવી જાઓ. ત્યાં જુઓ, રીડ ધ પોએમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કવિતા વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો. તો ચાલો જોઈએ આપણે કેવી કવિતા છે. તો કે આઈ લીવ ઇન ધ ટાઉન. હું ટાઉનમાં રહું છું. ટાઉન એટલે કે સિટી. ઇન અ સ્ટ્રીટ એટલે કે હું સિટીમાં, સ્ટ્રીટ એટલે કે શેરીમાં રહું છું. ઇટ ઇઝ ક્રાઉડેડ વિથ ટ્રાફિક એન્ડ ફીટ એટલે કે એ જે શહેર જે છે, બરાબર, એ જ્યાં વસવાટ કરે છે ત્યાં ક્રાઉડ એટલે કે ભીડ છે. ટ્રાફિક ખૂબ છે અને લોકોની ભીડ છે. ધેર આર બસીસ એન્ડ મોટર્સ. ત્યાં શું છે? બસ છે ઘણી બધી, અને મોટર એન્ડ ટ્રેન્સ. આઈ વિશ ધેર વેર મેડોઝ. મેડો એટલે શું? તો કે ઘાસનું મેદાન હોય. એન્ડ લેમ્પ્સ એટલે કે હું એવું ઈચ્છું છું કે ત્યાં ઘાસનું મેદાન હોય અને લેમ્પ હોય. લેમ્પ એટલે કે ઘેટાના બચ્ચાઓ. ધ હાઉસીસ ઓલ વેટ ઇન અ રો એટલે કે બધા જે ઘર છે એ લાઇનમાં રાહ જોઈ રહ્યા હોય એવું લાગે છે. ધેર ઇઝ સ્મોક એવરીવેર. અહીંયા બધી જગ્યાએ ધુમાડાઓ દેખાય છે. ધેટ આઈ ગો. જ્યાં હું જાઉં છું ત્યાં બધે ધુમાડાઓ છે. જો શહેરમાં હોય છે ને વધારે ધુમાડા ઉદ્યોગના કારણે. આઈ ડોન્ટ લાઇક ધ નોઇઝીસ આઈ હિયર. મને અવાજ જે છે એ સાંભળવા ગમતો નથી. આઈ વિશ ધેર વેર વુડ્સ વેરી નિયર. હું એવું ઈચ્છું છું કે ત્યાં ખૂબ નજીક જે લાકડાઓ છે તે હોય. ધેર ઇઝ ઓનલી વન થિંગ ધેટ આઈ લવ. મને એક જ વસ્તુ ગમે છે કે જેને હું ચાહું છું એવી એક જ વસ્તુ છે. એન્ડ ધેટ ઇઝ ધ સ્કાય ફાર અબોવ એટલે કે તે ખૂબ ઊંચે જે છે આકાશ, તે મને ખૂબ ગમે છે. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ્સ. પ્લેન્ટી એટલે પુષ્કળ. ઇન ધ બ્લુ. ત્યાં પુષ્કળ બ્લુ કલરના રૂમ આવેલા છે. ફોર કાસ્ટલ્સ ઓફ ક્લાઉડ. કાસ્ટલ એટલે કિલ્લાઓ, ક્લાઉડ એટલે વાદળાઓ. એન્ડ મી ટુ એટલે કે ત્યાં કેટલા કિલ્લાઓ જે છે તેના વાદળાઓના કિલ્લાઓ છે અને મને તે ગમે છે. તો ચાલો આપણે હવે જોઈએ ક્વેશ્ચન કેવાક આપણને આપેલા છે. તો કે પહેલો ક્વેશ્ચન છે, વિથ વોટ ઇઝ ધ સ્ટ્રીટ ક્રાઉડેડ. શેરી જે છે એ શેનાથી ભીડ છે? એમાં શેની ભીડ છે? તો કે ટ્રાફિક. લખો, ધ સ્ટ્રીટ ઇઝ crowded with traffic. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ નોટ લાઇક. પોએટ જે છે એટલે કે કવિ જે છે, બરાબર, એને શું નથી ગમતું? તો કે નોઇઝ એટલે કે અવાજ. તો લખો, ધ પોએટ ડઝ નોટ લાઇક નોઇઝ. થર્ડ ક્વેશ્ચન છે, રાઇટ ધ રેમિંગ વર્ડ ફોર. આપણને શબ્દ આપેલા છે એના રેમિંગ વર્ડ લખવાના છે. તો પેલું છે લવ, તો એનું રેમિંગ વર્ડ અબોવ. બીજું છે સ્ટ્રીટ, તો ફીટ. ત્યાર પછી ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ લવ. પોએટ જે છે
એને શું, એ કોને ચાહે છે, એને શું ગમે છે, તો કે સ્કાય. તો લખો ધ પોએટ ડઝ લવ ધ સ્કાય. ત્યાર પછી ધ પોએટ વિશ્ડ ધેર વેર મેની હાઉસીસ. પોએટ જે છે, કવિ છે, એવું ઈચ્છે છે કે ત્યાં ઘણા બધા ઘર હોય. તો કે ફોલ્સ. આ વાક્ય કેવું છે, ફોલ્સ છે. ત્યાર પછી જુઓ, બીજી આપણને પોએમ આપેલી છે નાની એવી. ઇન ધ હાર્ટ ઓફ અ સીડ. સીડ એટલે બીજ. તો અહીંયા બીજની વાત કરી છે કે જે બીજ છે જેને આપણે વાવીએ છીએ ખેતરમાં કે જમીનમાં દાટી દઈએ છીએ, બરાબર છે, વાવીએ છીએ ત્યારે એને, તો એની અહીંયા વાત કરવામાં છે. ઇન ધ હાર્ટ ઓફ અ સીડ બરીડ ડીપ, સો ડીપ. ડીપ એટલે ઊંડું, બરીડ એટલે દફનાવવું અથવા તો દાટવું. તો અહીંયા કહે છે કે જે આપણે બીજને ઊંડું ને ઊંડું દફનાવીએ છીએ. અ ડિયર લિટલ પ્લાન્ટ લે ફાસ્ટ એસ્લીપ. ડિયર લિટલ પ્લાન્ટ છે, નાનો છોડ જે છે વહાલો, એ ઝડપથી ઉગી નીકળે છે. વોક સેટ ધ સનશાઇન. સનશાઇન એટલે સૂર્યપ્રકાશ જે છે એને કહે છે કે વોક એટલે કે જાગો. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ. જાગો અને લાઇટ એટલે ઉજાસ. ઉજાસ માટે. ક્રીપ એટલે સળવળવું. સનલાઇટ શું કહે છે એને, છોડને, જે નાનો છોડ ઉગ્યો છે એને એમ કહે છે કે જાગો અને ઉજાસ માટે સળવળો. ત્યાર પછી વોક સેટ ધ વોઇસ ઓફ ધ રેનડ્રોપ્સ બ્રાઇટ. ચળકતા જે વરસાદના ટીપા જે છે, બરાબર, એ પણ શું કહે છે કે વોક, એનો અવાજ જે છે એ નીકળે છે એવો કે વોક, જાગો. તો અહીંયા જોઈએ આપણે કેવો ક્વેશ્ચન છે. વેર વોઝ ધ લિટલ પ્લાન્ટ એસ્લીપ. લિટલ પ્લાન્ટ જે છે એ ક્યાં સૂતો છે, તો કે લખો ધ લિટલ પ્લાન્ટ was asleep in the heart. Who asked up the plant? Who asked up the plant? કોણ છે એ પ્લાન્ટને, સોરી, who walks up the plant, બરાબર, કોણ પ્લાન્ટને ઊભું થવાનું કહે છે, જાગવાનું કહે છે, તો કે સનશાઇન. તો લખો અહીંયા સનશાઇન walks up the plant. ત્યાર પછીનો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, જુઓ. રાઇટ ધ રેમિંગ વર્ડ્સ ફોર લાઇટ ને ડીપ. ડીપ અને લાઇટ માટે રેમિંગ વર્ડ આપણા રેમની અંદર આવ્યા હોય એવા વર્ડ યુઝ કરવાના છે, આપણે અહીંયા લખવાના છે. તો પહેલું લાઇટ માટે રેમિંગ વર્ડ શું થશે, બ્રાઇટ. અને ડીપ માટે શું થશે, એસ્લીપ. ત્યાર પછી ક્રીપ ટુ ધ લાઇટ, ઉજાસ માટે સળવળો. હુ સે ધીસ વર્ડ્સ, આ કોણ, આ શબ્દ કોણ કહે છે, તો કે સનશાઇન. તો લખો અહીંયા સનશાઇન says these words. Where was the seed buried? seed જે છે એ ક્યાં દફનાવ્યા છે, તો લખો the seeds was buried in deep. The seed was buried in deep. ત્યાર પછી જુઓ મિત્રો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપણને પેરેગ્રાફ આપેલા છે, એના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો પહેલાં આપણે જોઈ લઈએ પેરેગ્રાફ. ધ કિંગડમ ઓફ વિજયનગર વોઝ વન્સ ટ્રબલ વિથ રેટ્સ. વિજયનગર નામનું કિંગડમ એટલે કે રાજ્ય જે છે એ ટ્રબલ એટલે મુશ્કેલી, વિથ રેટ્સ એટલે ઉંદરો,
એક વખત વિજયનગર નામના રાજ્યમાં ઉંદરોની ખૂબ મુશ્કેલ હતી. કિંગ કૃષ્ણદેવા રાય ડિસાઇડ ધેટ એવરી હાઉસ શુડ હેવ અ કેટ. કૃષ્ણદેવા રાય જે છે એ ત્યાંનો રાજા છે, એ એવું વિચારે છે કે બધા ઘરે, આખા રાજ્યની અંદર ખૂબ ઉંદરની મુશ્કેલી છે, એટલે કે છે કે એવરી હાઉસ, બધા ઘરમાં એક બિલાડી હોવી જોઈએ. એન્ડ ટુ ફીડ ધ કેટ્સ વિથ મિલ્ક, અને શું કરે છે, એને દૂધ પાવું જોઈએ. હી ઓર્ડર્ડ ધેટ અ કાવ, એણે શું કર્યું, કાવનો ઓર્ડર આપ્યો. કાવ એટલે ગાયોનો ઓર્ડર પણ આપ્યો. બી ગીવન ટુ ઈચ હાઉસ, બરાબર, અને એક દરેક ઘરમાં આપવાનું હતું. તેનાલીરામન થોટ ધેટ ધ હોલ આઈડિયા વોઝ સ્ટુપિડ. તેનાલીરામન જે છે, બરાબર છે, એવું વિચારે છે કે આખો આઈડિયા છે, આખો વિચાર જે છે, હોલ આઈડિયા એટલે પૂરો વિચાર જે છે એ સ્ટુપિડ છે, એટલે કે મૂર્ખ છે. એન્ડ થોટ ઓફ અ પ્લાન ટુ ટીચ ધ કિંગ અ લેસન. અને એણે એક એવો પ્લાન કર્યો, એક આયોજન કર્યું કે રાજા જે છે એને પાઠ ભણવા મળે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, અને તરત જ પહેલા જ દિવસે, હી ગેવ હિઝ કેટ બોઇલિંગ હોટ મિલ્ક. એણે શું કર્યું, બિલાડી જે છે એને ગરમ દૂધ આપ્યું. ઇન અ બાઉલ, એટલે કે બાઉલમાં એને ગરમ દૂધ આપ્યું. ધ પુઅર એનિમલ બન્ટ ઇટ્સ માઉથ એન્ડ રેન અવે. આ જે પુઅર એનિમલ એટલે કે જે ગરીબ પ્રાણી છે, એટલે કે જે બોલતું નથી, બરાબર, મૂંગું પ્રાણી જેને આપણે કહીએ, એ પુઅર એનિમલ. બન્ટ એટલે દાજવું, એનું મોઢું છે એ દાજી જાય છે. એન્ડ રેન અવે, અને તે ત્યાંથી ભાગી જાય છે. ચાલો હવે જોઈએ ક્વેશ્ચન. પેલો છે, હુ વોઝ ધ કિંગ ઓફ વિજયનગર. વિજયનગર જે રાજ્ય છે એનો કિંગ કોણ છે? તો કે કૃષ્ણદેવા રાય. તો લખો અહીંયા. ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ ડિસાઇડ. કિંગ છે એ શું ડિસાઇડ કરે, શું નક્કી કરે છે? તો કે બધા ઘરમાં એક બિલાડી હોવી જોઈએ. તો લખો, ધ કિંગ decided that every house should have a cat. ત્યાર પછી જુઓ ત્રીજા નંબરનો ક્વેશ્ચન, હુ થોટ ધ કિંગ્સ પ્લાન વોઝ સ્ટુપિડ. રાજાનો આઈડિયા જે છે, એનું આયોજન છે એ મૂર્ખ છે, આવું કોણ વિચારે છે? તો કે તેનાલીરામન. તો લખો અહીંયા. ત્યાર પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડીડ તેનાલીરામન ગીવ ટુ ધ કેટ. તેનાલીરામન છે એ કેટને શું આપે છે? તો કે બોઇલિંગ વોટર, બોઇલિંગ મિલ્ક. તો લખો, તેનાલીરામન gave to the cat boiling hot milk in a bowl. The cat drank the milk happily. True or false? બિલાડી છે એ ખુશી થઈને અથવા તો ખુશીથી મિલ્ક એટલે કે દૂધ છે એ પીધું. તો આ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ? તો કે ફોલ્સ છે. તો અહીંયા લખો. ત્યાર પછી જુઓ બીજા નંબરનો પેરેગ્રાફ છે મિત્રો, પીપલ વર્શિપ કિંગ મહાબલી. પીપલ છે, લોકો છે, એ કિંગ રાજા મહાબલીની પૂજા કરતા હતા. બીકોઝ હી વોઝ અ વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર કિંગ. કારણ કે એ ખૂબ જસ્ટ એટલે કે
ન્યાય આપનાર, કાઇન્ડ એટલે માયાળુ, અને પોપ્યુલર એટલે કે પ્રખ્યાત રાજા હતા. કોણ? કિંગ મહાબલી. કિંગ રાજા મહાબલી. પીપલ વેર હેપી, લોકો છે એ ખૂબ ખુશ હતા. ધે લવડ એન્ડ વર્શિપ હિમ લાઇક ગોડ, એને ભગવાનની જેમ, લાઇક ગોડ એટલે ભગવાનની જેમ, લવ એટલે કે ચાહતા હતા, અને વર્શિપ એટલે કે એની પૂજા કરતા હતા. ધ ગોડ્સ ડીડ નોટ લાઇક ધીસ, ભગવાન છે એને આ ગમ્યું નહીં, એને આ નહોતું ગમતું ભગવાનને. તો ધે ટુક અવે હિઝ કિંગડમ એન્ડ રિમૂવ હિમ ફ્રોમ ધેર, એણે શું કર્યું? મહાબલીને ત્યાંથી લઈ લીધો, ક્યાંથી? એના રાજ્યમાંથી, અને ત્યાંથી એને રિમૂવ કરી દીધો. બટ ધ કિંગ લવ્ડ હિઝ પીપલ વેરી મચ, પણ રાજા છે એ પોતાના લોકોને ખૂબ જ ચાહતો હતો. હી સેડ ટુ ધ ગોડ્સ, એણે ભગવાનને કીધું, પ્લીઝ એલાવ મી ટુ સી માય પીપલ. ભગવાન પાસે એને લઈ લીધો તો મહાબલીને. તો પછી એક વખત મહાબલી છે એ શું કહે છે? ભગવાનને કહે છે, ગોડ્સને, પ્લીઝ એલાવ મી ટુ સી માય પીપલ, મને મારા લોકોને જોવાનો પરમિશન આપો. અલાવ છે એટલે મંજૂરી આપો. ધ ગોડ્સ ગ્રાન્ટેડ હિઝ વિશ, ગોડ છે ભગવાન છે એની ઈચ્છા છે એ પૂરી કરે છે. સો કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન અ યર, માટે કિંગ મહાબલી છે એ એના લોકોની વર્ષમાં એક વખત મુલાકાત લે છે. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ એઝ ઓનમ, લોકો છે એ આ વિઝિટ જે છે મહાબલીની, બરાબર, એ દિવસને લોકો ઓનમ તરીકે ઉજવે છે, સેલિબ્રેટ કરે છે. તો ચાલો જોઈએ આપણે પહેલો ક્વેશ્ચન. વોટ ડીડ ધ ગોડ નોટ લાઇક, ભગવાનને શું નહોતું ગમતું? તો કે લોકો જે છે એ મહાબલીને વર્શિપ કરતા હતા, એની પૂજા કરતા હતા, એટલા માટે. તો લખો, the gods did not like that people worship King મહાબલી. વોટ ડીડ ધ ગોડ્સ ડુ, ભગવાન છે એને શું કર્યું? તો કે કિંગ મહાબલી છે એને ત્યાંથી લઈ લીધો. તો લખો, ધ ગોડ્સ took away his kingdom and remove him from there. ત્યાર પછી કિંગ મહાબલી વોઝ બ્લેન્ક બ્લેન્ક એન્ડ બ્લેન્ક, ખાલી જગ્યા 3 આપી છે. તો કિંગ મહાબલી કેવો છે? તો કે વેરી જસ્ટ, કાઇન્ડ એન્ડ પોપ્યુલર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અલાઉડ, નીચે આપણે જે ફકરો આપ્યો છે ફકરામાં અલાઉડ એ માટે કયો શબ્દ વપરાણો છે? વર્શિપ, ગ્રાન્ટેડ કે સેલિબ્રેટેડ? તો કે ગ્રાન્ટેડ. તો અહીંયા લખો બી ગ્રાન્ટેડ. ત્યાર પછી પીપલ સેલિબ્રેટ ધ કિંગ્સ વિઝિટ એઝ બ્લેન્ક, લોકો જે છે એ રાજાની મુલાકાત છે એને કયા તરીકે ઓળખે છે? શેના તરીકે ઓળખે છે? તો કે ઓનમ તરીકે. તો લખો અહીંયા ઓનમ. ત્યાર પછી જો મિત્રો 3જા નંબરનો પેરેગ્રાફ છે. મોહન વોઝ અ સ્ટુડન્ટ ઇન રાજકોટ, મોહન છે એ રાજકોટનો સ્ટુડન્ટ છે. હી ડીડ નોટ ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, એ દર વખતે ક્લાસમાં ફર્સ્ટ નંબરે આવતો ન હતો. બટ હી વોઝ ઓલવેઝ ઓનેસ્ટ, એ પણ હંમેશા પ્રામાણિક હતો. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. વન્સ ધ સ્કૂલ હેડ ઇઝ એન્યુઅલ ઇન્સ્પેક્શન, એક વખત સ્કૂલમાં એન્યુઅલ એટલે કે વાર્ષિક ઇન્સ્પેક્શન આવ્યું હતું. ધ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર એટલે કે જે ઇન્સ્પેક્શન કરનાર જે છે, બરાબર છે, તેને ઇન્સ્પેક્ટર કહેવાય. ધ ઇન્સ્પેક્ટર વેન્ટ રાઉન્ડ ઓલ ધ ક્લાસીસ, ઇન્સ્પેક્ટર છે એ બધા ક્લાસમાં, બધા વર્ગખંડમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા.
હી ઓલ્સો વેન્ટ ટુ ક્લાસ 5. એ ક્લાસ 5 એટલે કે 5મા ધોરણના ક્લાસમાં પણ ગયા. મોહન વોઝ ધ સ્ટુડન્ટ ઇન ધેટ ક્લાસ. મોહન છે એ ક્લાસનો વિદ્યાર્થી હતો. ઇટ વોઝ ઇંગ્લિશ ક્લાસ. એ ઇંગ્લિશનો ક્લાસ હતો. ધ ઇન્સ્પેક્ટર ગેવ અ સ્પેલિંગ ટેસ્ટ. ઇન્સ્પેક્ટર છે હવે એ તો આવીને ગમે તે પૂછે તો એણે આવી અને સ્પેલિંગની ટેસ્ટ લીધી. હી ડિસાઇડેડ 10 વર્ડ્સ ડિક્ટેટેડ. એણે 10 શબ્દ જે છે એણે ડિક્ટેશનમાં આપ્યા, એટલે કે પોતે બોલે અને વિદ્યાર્થીઓ લખે. 1 વર્ડ વોઝ કેટલ. એક શબ્દ હતો કેટલ. મોહન ડીડ નોટ નો ધ સ્પેલિંગ ઓફ ધીસ વર્ડ. મોહનને આ શબ્દનો સ્પેલિંગ આવડતો ન હતો. હી રોટ અ રોંગ સ્પેલિંગ. એણે ખોટો સ્પેલિંગ લખ્યો. ધ ટીચર સો ધ રોંગ સ્પેલિંગ ઇન મોહન સ્લેટ. ટીચર છે એને મોહનની પાટીમાં ખોટો સ્પેલિંગ જોયો. હી મેડ અ સાઇન ટુ મોહન. એણે મોહનને ઈશારો કર્યો. સાઇન કરવો એટલે ઈશારો કરવો. કોપી ધ વર્ડ ફ્રોમ યોર નેબર. એણે એવો ઈશારો કર્યો કે બાજુમાંથી જોઈ અને એમાંથી કોપી મારી લે અથવા તો લખી લે. ડીડ મોહન અન્ડરસ્ટેન્ડ ધ સાઇન. મોહન છે એને એ આ સાઇન ઈશારો છે એ સમજી ગયો હશે? તો યસ, હા સમજી ગયો. હી ડીડ હી કોપી ધ વર્ડ. એણે વર્ડની શબ્દની કોપી કરી? તો કે નો, હી ડીડન્ટ. ના, એણે શબ્દની કોપી કરી નહીં, કારણ કે એ કેવો હતો? પ્રામાણિક હતો. ચાલો તો એના ઉપરથી આપણને ક્વેશ્ચન આપેલા છે, જોઈએ. મોહન વોઝ ઓલવેઝ ઓનેસ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? મોહન છે એ હંમેશા પ્રામાણિક હતો. તો કે ટ્રુ છે આ સેન્ટેન્સ. તો એ લખો અહીંયા ટ્રુ. વાય ડીડ ધ ઇન્સ્પેક્ટર કમ ટુ ધ સ્કૂલ? ઇન્સ્પેક્ટર છે એ સ્કૂલમાં શા માટે આવ્યા હતા? તો કે એન્યુઅલ ઇન્સ્પેક્શન માટે. તો લખો ધ ઇન્સ્પેક્ટર came to the school because school had annual inspection. What did the inspector do in Mohan's class? ઇન્સ્પેક્ટર જે છે મોહનના ક્લાસમાં શું કર્યું? તો કે સ્પેલિંગ ટેસ્ટ આપી. તો લખો ધ ઇન્સ્પેક્ટર gave a spelling test in Mohan's class. Who asked Mohan to copy? મોહનને કોપી કરવાનું કોણે કીધું? તો કે ધ ટીચર. ટીચરે કીધું હતું ને. તો ધ ટીચર asked Mohan to copy. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામર બુકની અંદર જે કમ્પ્રેહેન્શન છે એમાં ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2ના 1 થી 3 પેરેગ્રાફ જોઈ ગયા. તો તમે તમારી ગ્રામર બુકની અંદર દરેક પ્રશ્નના જવાબ છે એ ખૂબ સારા અક્ષરે લખજો. અસ્તુ. જય મહાદેવ.